ચૂંટણી પૂર્ણ થતાં જ સુરતમાં હવે કોરોનાનો કહેર વધી રહ્યો છે। સુરત શહેરમાં રોજે રોજ કોરોનાના કેસો વધતા આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે। લક્ષણો વગરના વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા હોય, જેને લઈને શાળા સંચાલકો, શિક્ષકો અને વાલીઓ પણ ચિંતામાં છે। ત્યારે શહેર અને જિલ્લામાં ગુરુવારે કોરોનાના 105 નવા કેસો આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું। સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણમાં ફરી વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે બુધવારના રોજ સુરત મહાનગરપાલિકાના જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં 91 અને જિલ્લામાં 14 મળી કોરોનાના નવા 105 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક 54,175 થયો છે। શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતાં કુલ મૃતાંક 1137 યથાવત છે। સુરત શહેરમાંથી 67 અને જિલ્લામાંથી 8 મળી કુલ 75 દર્દી કોરોનાને માત આપી સાજાથી ઘરે પણ પહોંચ્યા હતા, જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા 52,459 થઈ છે। તો હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 579 છે, જેમાં સુરત સિટીમાં કુલ 40,993 કોરોના પોઝિટિવ કેસમાં 850ના મોત થયા છે, જ્યારે જિલ્લામાં કુલ 13,182 કોરોના પોઝિટિવ કેસમાં 287ના મોત થયા છે। સુરત સિટીમાં 39,694 અને સુરત જિલ્લામાં 12,665 દર્દી કોરોના માત આપી સાજાથી ઘરે પણ પહોંચ્યા છે। અઝર કુરેશી, D9 ન્યૂઝ।